વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી એક યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના ગળા પર ઓઢણી અને વાયર વીંટેલી હાલતમાં મળી આવતા અજાણ્યા શખ્સે ગળે ટૂંપો દઈ હત્યાને અંજામ આપ્યાની શક્યતા છે. મૃતકની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસે અજાણી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે સ્થાનિકે જણાવ્યું હતું કે આ રસ્તો અમારા ખોડિયાર માતાના મંદિરથી અંદર આવે છે અને અંકોડિયા ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે. ત્યાં ખેડૂત શારદાબેન મનુભાઈ વાણંદનું ખેતર છે. સાંજે ખેડૂતો ખેતરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઈ હતી કે અહીં એક બોડી પડેલી છે. આખી ચાદર સાથે બોડી વીંટાળેલી હતી. ત્યારબાદ જ્યારે પોલીસ અને એફએસએલ ટીમ આવીને બોડીને તપાસી ત્યારે ખબર પડી કે આ એક યુવતીની લાશ છે. આ ઘટના અંગે તાલુકા પીઆઈ જે.કે. ડાંગરે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં યુવતીની હત્યા કરવામાં આવી છે. આ મામલે અમે હત્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. અંકોડિયા ઉંડેરા રોડ સિંગલ પટ્ટી રોડ છે, જે અમારા અંકોડિયા વેરે માતાના મંદિરથી અંદર આવે છે અને અંકોડિયા ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે, જ્યાં 7-12 અમારા ખેડૂત શારદાબેન મનુભાઈ વાળંદનો છે. એમના ખેતરમાં સાંજના ખેડૂત ખેતરમાં જતા એમણે જાણ કરેલી કે ભાઈ અહીંયા બોડી પડેલી છે અને આખી ચાદર સાથે બોડી ખોલ વીંટાળેલી હતી. પછી જ્યારે પોલીસ આવીને એફએસએલ ટીમ આવીને બોડીને કરી ત્યારે ખબર પડી કે લેડીઝની લાશ છે. શું લાગે છે પ્રાથમિક જોયું તમે કે એને કંઈ મારીને નાખી દીધું છે કે? આમ તો જોતા એવું આવે છે કે એના ગળા પર એક વાયર કોમ્પ્યુટર વાયર પ્લગ સાથે ગળે વીંટેલો હતો, ઉપર ઓઢણી ઓઢાડેલી હતી, એટલે 100% એ મર્ડર જેવું લાગે છે. એટલે એને લાગે છે એવું કે મારીને અહીં આગળ રાખવામાં આવે છે એવું કદું એ તપાસનો વિષય છે. એ હવે જાણકારી તમને ના આપી શકું. અત્યારે હાલ એમ્બ્યુલન્સ એમને ઓળખ થઈ પીએમ કરવા લઈ ગયા છે. ના, ઓળખ તો અમારા આજુબાજુના જેટલા ગામના નજીકના કોન્ટેક્ટ હતા એ કરી ચૂક્યા, પણ નો રિપ્લાય આવે છે, એટલે કોઈ ઓળખતું નથી. એટલે અંજાન વ્યક્તિની લાશ છે. કેટલી ઉંમર હશે? આશરે 25 થી 30 વર્ષની બોડી લાગે છે.